શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર રાંદેરના લાભાર્થી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તાપી નમસ્તે ગ્રુપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સની સૂચના મુજબ એસઓજી સ્ટાફ સાથે રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં હોટલ તેમજ ગેસ્ટ હાઉસનું સઘન ચેકિંગ। શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર રાંદેરના લાભાર્થી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે તારીખ 5મી મેના રવિવારે આ કથાનો વિરામ આપવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે વિરામમાં સુરત હેન્ડીક્રાફ્ટ ટ્રસ્ટ દ્વારા એક ટ્રાયસિકલ દિવ્યાંગને અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત તાપી નમસ્તે ગ્રુપ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું હતું। વાત કરી રાવણનો પુત્ર છે અક્ષય કુમાર। જ્યારે સમુદ્ર મંથન કરવાનું ત્યારે દરેક કપીઓ કહે કે હું જઈ શકું ખરો, અંગદ કહ્યું કે હું જાઉં, પણ અક્ષય કુમાર જો હું જોઉં તો પછી મારી પાછળ ન આવે। એટલે હનુમાનજી જાણ્યું કહ્યું આ છે અક્ષય કુમાર, એને મુષ્ટિનો પ્રહાર માર્યો અને યમ દરબારમાં પહોંચાડી દીધો। આગળ ચાલ્યા છે અને અક્ષય કુમાર એટલે મેઘનાદ આવ્યો। મેઘનાદને કહ્યું છે, મેઘનાદ તું જા, એ વાનર આટલો બધો તોફાની છે, એને તું પકડી લાવ। મેઘનાદ આવ્યો છે। હનુમાનજી અનેક યુક્તિ એની આજે કરે જ છે। મેઘનાદ પર જાણી ગયું આ શક્તિશાળી કોઈ વાનર છે, કોઈ સામાન્ય નથી। તો બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને બાંધ્યા છે। એ બ્રહ્માસ્ત્ર પણ હનુમાનજી કોઈ અસર નહીં કરે, પણ હનુમાનજી કહે છે કે આદિ બ્રહ્માનું આ શસ્ત્ર છે, હું જો એને માન ના આપું તો કોણ માન આપશે? એટલા ખાતર હનુમાનજી બંધાયા। ચાલ જાંબુવાને કહ્યું હતું ને કે બધું જોઈ આવજો, તો નગર ચર્ચા પણ જોઈ લો, રાજમહેલ એને રાજસભા કેવી છે તે પણ જોઈ લો, એના મંત્રીઓ પ્રધાનો કેવા છે એ પણ જોવાનું મળે। એટલે હનુમાનજી બંધાય। આખું લંકાવાસીઓ હૂબ હૂબ કરવા લાગ્યા। હનુમાનજી પર નાટક કરે છે, બાળકોને ગમે છે। એમ કરતાં કરતાં રાવણની સભા, રાવણ ઊંચા સિંહાસન પર છે। આ રામદૂત છે, રામદૂતનું સન્માન હોય એને એમ નીચે નહીં બેહાય। હનુમાનજી પોતાની પૂછને આજ્ઞા કરી થવા દે। ચેડું ચપ્પુ રાવણ કરતા નીચે વાર્તાલાપ બહુ થાય છે, એમાં સમય નથી હવે, એટલે ટૂંકમાં કહું કે કેમ આવ્યો છે, હું છે તે કહું કે ભાઈ આ રીતે છે કે તું અમારી માને ચોરી કરીને લઈ આવ્યો, મારી માને સોંપી દે। રાવણ કહે કોઈ કાળ બને નહીં, જે થાય તે કરી દે। પછી હવે આપણો પરિચય સમીર વ્યાસ બોલું છું। શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર કે જે તાપીપુરામાં ઉલ્લેખ છે, તાપી માતાના સંતાનો પૈકીનો એક કુરુક્ષેત્ર મહાદેવ અને રત્નેશ્વર મહાદેવ, આ બે મંદિરો રાંદેર અને જંગીપરા ખાતે આવેલા છે। આજ રોજ 27 તારીખથી રામાયણની કથા આ મંદિરના પુનઃનિર્માણ માટે ચાલી રહી છે, જેમાં ઘણા બધા શ્રોતાઓએ લાભ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં અમને દાન પણ મળ્યું છે। અને આ મંદિર લગભગ ગુંબટ સુધી બની ગયું છે। રાંદેર સ્થિત આ મંદિર છે અને આપ સૌને હું આ મંદિરના દર્શન કરવા માટે પધારવા હાર્દિક આમંત્રણ આપું છું। આ મંદિર પૂર્ણ થયાથી એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરવામાં આવનાર છે, તો તેમાં પણ સૌ મોટી સંખ્યામાં જોડાય એવી અમારી હાર્દિક અપીલ છે। શ્રી રામ, આજે કથાનો વિરામનો દિવસ છે। રત્નેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર્થે આ કથાનું આયોજન થયું છે। હરિદ્વારમાં કથા કરી, વૃંદાવનમાં કથા કરી, રાંદેરમાં રત્નેશ્વરમાં કથા કરી અને આ છેલ્લી કથા વ્યાસ વિહારની અંદર રામચરિત્ર માનસની કથાને આજે વિરામ આપવામાં આવશે। આજે આ કથામાં બીજી શું સમાજ ઉપયોગી કામગીરી અને કઈ રીતનું આયોજન? સમાજ ઉપયોગી પણ કાર્ય થાય છે આમાં, કે અપંગ જે છે કે લોકોને બાઇસિકલ, સાયકલ આપવામાં આવી છે। આવું સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બીજા કરતા રહી છે। જય સિયારામ। આપણો પરિચય સમીર વ્યાસ બોલું છું। શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર કે જે તાપીપુરામાં ઉલ્લેખ છે, તાપી માતાના સંતાનો પૈકીનો એક કુરુક્ષેત્ર મહાદેવ અને રત્નેશ્વર મહાદેવ, આ બે મંદિરો રાંદેર અને જંગીપરા ખાતે આવેલા છે। આજ રોજ 27 તારીખથી રામાયણની કથા
આ મંદિરના પુનર્નિર્માણ માટે ચાલી રહી છે, જેમાં ઘણા બધા શ્રોતાઓએ લાભ લીધો છે અને ખૂબ મોટી સંખ્યામાં અમને દાન પણ મળ્યું છે. અને આ મંદિર લગભગ ગુંબટ સુધી બની ગયું છે. રાંદેર સ્થિત આ મંદિર છે અને આપ સૌને હું આ મંદિરના દર્શન કરવા માટે પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. આ મંદિર પૂર્ણ થયાથી એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ કરવામાં આવનાર છે, તો તેમાં પણ સૌ મોટી સંખ્યામાં જોડાય એવી અમારી હાર્દિક અપીલ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.